નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અલગ અલગ બે ટોપિક વિશે ચર્ચા કરીશું। તમને ખ્યાલ છે કે ગુજરાત સરકાર દ્વારા જે 10 વર્ષીય કેલેન્ડરની જાહેરાત કરી છે, એની અંદર ટેટ 2 માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ કરી દીધેલી છે। તો ઘણા ખરા ઉમેદવારોની કોમેન્ટ હતી કે સાહેબ, હવે સરકાર 2030 સુધી ટેટ 2ની હવે નવી ભરતી જાહેર નથી કરવાની કેલેન્ડર મુજબ, તો રાજ્ય પરીક્ષા બોર્ડ શું ટેટ 2ની પરીક્ષા હવે લેશે કે કેમ? એ બાબતે ઘણા ખરા ઉમેદવારોની કોમેન્ટ હતી। તો એ વિશે આપણે ચર્ચા કરીશું કે હવે રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 2ની પરીક્ષા લેશે કે કેમ। આ ઉપરાંત તમને ખ્યાલ છે કે કચ્છમાં ખાસ કરીને કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ સરકારે એક ભરતીની જાહેરાત કરી છે, જેમાં શિક્ષકોએ લાઈફ ટાઈમ જ્યાં સુધી એ નોકરી કરશે ત્યાં સુધી ફરજિયાત કચ્છ જિલ્લામાં રહીને જ એમને નોકરી કરવી પડશે। એ શરતે સરકારે ટોટલ 4100 જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરી છે, જેમાં 1 થી 5ની અંદર 2500 અને 6 થી 8ની અંદર ટોટલ 1600 જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરી છે। તો એ ભરતી 2023માં જે ટેટ 2 લેવાની કે ટેટ 1 લેવાની એના ઉપર આવશે કે ફરતી પરીક્ષા લેવામાં આવશે, અને ત્યારબાદ એ ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવશે। તો આ બંને ટોપિક વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે અવનવી શિક્ષણ વિભાગને લગતી ટેટની પરીક્ષાઓને લગતી અપડેટ મૂકતા હોઈએ છીએ। આ ઉપરાંત ગાઈડન્સના વિડીયો પણ મૂકતા રહેતા હોઈએ છીએ। તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીએ રાજ્ય પરીક્ષા બોર્ડ શું ટેટ 2ની પરીક્ષા લેશે કે કેમ? તો મિત્રો, હા, 100% રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 2ની પરીક્ષા લેશે। જો આ કચ્છ જિલ્લાની શિક્ષકોની ભરતીની જાહેરાત ન કરી હોત તો પણ રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 2ની ભરતી કરવાની ટેટ 2ની પરીક્ષાની જાહેરાત આવવાની જ છે। કારણ કે મિત્રો, તમને ખ્યાલ છે કે સરકારે જે વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયકની ભરતી કરે છે, એ સિવાય સરકારની જે કરારવાળી નીતિ છે, તમને ખ્યાલ છે કે 11 મહિનાના કરારવાળી જે જ્ઞાન સહાયક છે એ ચાલુ જ રહેવાની છે। એટલે સરકાર નવા ઉમેદવારોને જ્ઞાન સહાયકમાં તક માટે એ લોકોને થોડી ઘણી તક મળે એ માટે ફરી વખત જે નવા બીએડ પાસ આઉટ ઉમેદવાર નીકળે છે, તો એના માટે સરકાર ફરી વખત ટેટ 2 લઈ શકે છે। કેમ કે જ્ઞાન સહાયકમાં 11 મહિનાનો કરાર હોય, 11 મહિને ફરીથી પ્રોસેસ કરવાની હોય, તો એના માટે ચોક્કસથી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 2 અને ટેટ 1, તમને ખ્યાલ છે ટેટ 1 તો 100% લેવાની જ છે। 10 વર્ષીય જે કેલેન્ડર જાહેર કર્યું છે એમાં ઘણી બધી જગ્યાઓ 5000, 5500, 6000 જેવી દર વર્ષે સરકાર ભરતી કરવાના છે। તો ટેટ 1માં તો કન્ફર્મ છે કે દર વર્ષે પરીક્ષા આવવાની જ છે। તો સાથે સાથે ટેટ 2માં પણ શક્યતા છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે, કારણ કે જે 11 મહિનાના કરારવાળું જ્ઞાન સહાયક છે એ ચાલુ રહેવાનું છે। બીજી વાત કરીએ કે જે કચ્છ જિલ્લાની જે સરકારે ભરતીની હમણાં થોડાક દિવસો પહેલાં જાહેરાત કરી, તો એમાં પણ એવી શક્યતા છે કે સરકાર નવા ઉમેદવારોને ચાન્સ આપવા માટે ફરી વખત પરીક્ષા લે અને પછી ભરતી કરે। કારણ કે તમને પણ ખ્યાલ છે મિત્રો કે અત્યારે 24000 જેટલી બહુ મોટી માત્રામાં સરકારે ભરતીની જાહેરાત કરી દીધેલી છે। જે અગાઉનો ભૂતકાળ તમે ચેક કરી લો તો ઘણા બધા વર્ષો પછી એક સાથે આટલી મોટી ભરતીની જાહેરાત આવેલી છે। તો 1 થી 5ની જે 2500ની ભરતી છે, આ ઉપરાંત 6 થી 8ની જે 1600ની ભરતી છે, જે કચ્છ જિલ્લા પૂરતી છે, લાઈફ ટાઈમ કચ્છમાં રહેવાની શરત ઉપર, તો એ ભરતી પ્રોસેસ મારા અંદાજ મુજબ થોડી ઘણી માહિતી છે એ મુજબ પરીક્ષા લેવાશે નવી, અને એ પરીક્ષા પછી એ ભરતી આવી શકે છે। અહીંયા જે કચ્છ જિલ્લાની ભરતી છે, ઘણા ઉમેદવારો કહેતા છે સાહેબ એ ભરતીમાં જવાય કે કેમ? તો મિત્રો, અહીંયા બધી જ બાબતો તમે જે કોઈ પણ વિદ્યા સહાયકમાં જોડાવ છો ત્યાં જે તમને નિયમો લાગુ પડે છે એ જ બધા નિયમો, એ જ પગાર ધોરણ બધું તમને અહીંયા લાગુ પડવાનું છે। પણ ફક્ત એક બાબત વધારાનો એક બોન્ડ ઉમેરાશે કે તમારે લાઈફ ટાઈમ જ્યાં સુધી તમે નોકરી કરશો ત્યાં સુધી તમારે કચ્છમાં જ નોકરી કરવાની રહેશે। ત્યાં એવું નથી કે કોઈ પણ એક શાળામાં જ નોકરી કરવાની, બદલી થશે પણ તાલુકા પૂરતી, કોઈ ગામ પૂરતી, એક ગામમાંથી બીજા ગામ, એક તાલુકામાંથી બીજા તાલુકા, પણ તમારે કચ્છમાં જ નોકરી કરવાની રહેશે। એ ભરતીની ખાસ તમારે એક બોન્ડ ભરવો પડશે। અહીંયા જે આ કચ્છ જિલ્લાની ભરતી છે એ બાબતે કહું તો ખાસ થોડું ઘણું કોમ્પિટિશન ઓછું રહેવાનું છે, કારણ કે કચ્છ સિવાયના જે દૂરના જિલ્લાઓના ઉમેદવારો છે થોડો ઘણો ઓછો રસ દેખાડશે, એ બાબત 100% પાકી છે। તો ખુદ જે કચ્છમાં જ રહે છે, કચ્છના જ નિવાસી છે, એ લોકોએ ખાસ અત્યારથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ, કારણ કે આ ભરતી 100% આવવાની છે। તો અહીંયા જે ટેટ 2 કે ટેટ 1ની જે ભરતી થવાની છે જે કચ્છ જિલ્લા પૂરતી છે, તો કચ્છના જ લોકો વધુ માત્રામાં જોડાય
કચ્છના જ ઉમેદવારો વધુ માત્રામાં જોડાય, કારણ કે તે તો ત્યાંના જ નિવાસી છે, તો તેમને કાંઈ લાઈફ ટાઈમ ત્યાં રહીને જ નોકરી કરવામાં ઇસ્યુ આવે એવો કાંઈ વાંધો નથી. પણ જે દૂરના છે એમ થોડુંક સેટલ થવામાં ઇસ્યુ આવી શકે. તો આ બી બાબત હતી કે રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 2ની પરીક્ષા લેશે. તો મિત્રો હા, ચોક્કસથી ટેટ 2ની પરીક્ષા આવશે, જ્ઞાન સહાયક માટે પણ આવશે. અને કેલેન્ડરની અંદર જે જણાવ્યું છે કે 000, પણ મેં અગાઉ પણ જૂના વિડીયોમાં કીધેલું કે જો ઉમેદવારો દ્વારા મોટા પાયે રજૂઆત કરવામાં આવે તો સરકાર થોડા ઘણા અંશે નાની મોટી ભરતી કદાચ કરી પણ નાખે. તો તમારે રેડી રહેવું, ટેટ 2ની પણ પ્રિપરેશન કરવી, પણ મેં અગાઉના વિડીયોમાં કીધું એ પ્રમાણે તમારો પ્લાન બી પણ હોવો જોઈએ. સાથે સાથે ફક્ત ને ફક્ત ટેટ 2ના આધારે જ બેસીને પ્રિપરેશન કરવાથી તમારે ઘણી વખત એવું પણ બની શકે બહુ રાહ જોવાનો સમય આવી જાય. તો આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.